દારૂ કે પછી ગાંજાનું એ વેચાણનું એપિસેન્ટર બની ગયું હોય તે વાતને કોઈ પણ નહીં નકારી શકે, કેમ કે રાજ્યના મંત્રી જો ત્યાં સફાઈ કરવા જાય અને દારૂની બોટલો મળી આવે તો પછી આ જગ્યાને યુનિવર્સિટી કેવી કે પછી દારૂ પીવાનું ધામ કેવું? કા યુનિવર્સિટી છે કે પછી દારૂના અડ્ડાઓ? જ્યારે હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પાછળથી 100 થી વધુ ખાલી દારૂની બોટલો મળતા ચર્ચાનો વિષય બન્યો છે. શું ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને બદનામ થવું ગમે છે? ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ આ બુલેટિનમાં. તો ફરી એકવાર સરસ્વતીના ધામમાં સંસાર કરતી એક ઘટના જે છે તે સામે આવી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કે જે દારૂનો અડ્ડો બનતી જોવા મળી રહી છે. પહેલા ગાંજાના છોડ અને હવે દારૂની બોટલો મળતા ચર્ચાઓ જે છે તે થઈ રહી છે કે આ યુનિવર્સિટી છે કે પછી દારૂના અડ્ડાઓ? યુનિવર્સિટીમાં ખુદ શિક્ષણ મંત્રીએ જ સફાઈ કરતા હતા તે દરમિયાન એ દારૂની બોટલ મળી હતી. તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પાછળથી 100 થી વધુ ખાલી દારૂની બોટલો મળતા ચર્ચાનો વિષય બન્યો છે. 3 સિક્યુરિટી એજન્સી હોવા છતાં એ બે રોકટોક દારૂ પાર્ટી થાય છે. મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળતા ફરી એકવાર સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. પહેલા હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી અને પછી ડી બ્લોકના બ્લોકની પાછળથી, એટલે પહેલા ધાબા પરથી અનેક બોટલો મળે ને પછી ડી બ્લોકની પાછળના ભાગમાંથી એ બોટલો જે છે તે મળે આવી ત્યારે અનેક સવાલો ઊભા થાય કે શું ખરેખર યુનિવર્સિટીઓમાં આ દારૂ પાર્ટીઓ ચાલુ હશે? કેટલી દારૂની બોટલો, તો 100 થી વધુ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જે છે તે મળી આવી છે. અને એની વચ્ચે હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે શિક્ષણના ધામમાં શું ખરેખર દારૂ પાર્ટી થાય છે, ગાંજા પાર્ટી થાય છે? નશાના કાળા કારોબારો જે છે એ ફૂલ્યા પાલ્યા છે, તો પછી આ યુનિવર્સિટીઓ સુધી આ બોટલો કેવી રીતે પહોંચે છે? ગુજરાતની અંદર કહીએ છીએ કે ભાઈ દારૂબંધી છે, અહીંયા દારૂ નથી મળતો, પરંતુ આવી યુનિવર્સિટીમાં કે જ્યાં શિક્ષણનું એ ધામ છે, ત્યાં લોકો એ શિક્ષા લેવા માટે જાય છે, સારું ભણતર ભણી અને આગળ વધવા માટે જાય, ત્યાં એ ધાબા ઉપર આ પ્રકારની બોટલો મળી જાય તો સ્વાભાવિકપણે સિક્યુરિટી એજન્સી હોવા છતાંય દારૂની બોટલો તે કેવી રીતે પહોંચે છે? એ સવાલ ત્યાંના એ સિક્યુરિટી પર પણ હવે ઊભો થઈ રહ્યો છે, એજન્સી પર પણ ઊભો થઈ રહ્યો છે. કેટલી બોટલો, અનેક બોટલો જે છે તે મળી આવી છે ને એમની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી છે. ક્યારેક ક્યાં પાર્ટી થાય છે કોઈ ચેક નહીં કરતું હોય? શું એ સત્તાધીશો જે છે એ માત્ર ને માત્ર જોવા પૂરતી જ આવે છે ત્યાં? પછી હોસ્ટેલની અંદર શું થાય છે, યુનિવર્સિટીના કેમ્પસોમાં શું થાય છે, ધાબા પર શું થાય છે, એ ડી બ્લોકની પાછળના ભાગમાં શું થાય છે, એ કોઈ જોવા નહીં આવતું હોય? આ એક ગંભીર સવાલ જે છે તે ફરી એકવાર ઊભો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે શું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દારૂ પાર્ટી કરે છે? આ સળગતા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. શું બહારથી આવીને કોઈ યુનિવર્સિટીમાં દારૂની બોટલો ફેંકી જાય છે? વારંવાર કેમ યુનિવર્સિટી બદનામ થાય છે? આ ગંભીર સવાલ યુનિવર્સિટી સામે અને ત્યાંના સત્તાધીશો સામે થઈ રહ્યા છે. શું ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને બદનામ થવું ગમે છે? શું એ યુનિવર્સિટીના સત્તાધીશો યુનિવર્સિટીને બદનામ કરવા માંગે છે? યુનિવર્સિટીમાં દારૂની પાર્ટીઓ પાછળ સિક્યુરિટી એજન્સીનો મોટો હાથ છે કે કેમ? એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થતો જોવા મળી રહ્યો છે. કે આ સવાલ એ ન માત્ર પહેલી વાર પરંતુ અનેક વાર આ પ્રકારના સવાલો જે છે ને તે ઊભા થતા જોવા મળી રહ્યા છે. સળગતા સવાલો જે છે એમના જવાબ યુનિવર્સિટીના સત્તાધીશો પાસે છે કે ભાઈ કેમ વિદ્યાર્થીઓ ત્યાં દારૂ પાર્ટી કરે છે? શું ખરેખર ત્યાં દારૂ પાર્ટી જ ચાલે છે? જો ચાલતી હોય તો દારૂ ક્યાંથી આવે છે, બોટલો ક્યાંથી આવે છે, કોણ આપી જાય છે? જે લાવનાર છે એમનું ચેકિંગ નહીં કરવામાં આવતું હોય તે જે પણ વસ્તુ લાવે છે, આમ તો કહેવાય છે કે ભાઈ યુનિવર્સિટીની અંદર જાય તો ત્યાં બધું પાસ ને એવું બધું માગે, અથવા તો તમારા બેગ ચેક કરવામાં આવ્યું કે ભાઈ બીજી કોઈ વસ્તુ લઈ નથી જતા ને, તો પછી આ દારૂની બોટલો પહોંચી કેમ જાય છે?
એ પણ એક મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ સવાલ એટલા માટે કે આ ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, અહીંયા દારૂબંધી છે, આપણે ડ્રાય સ્ટેટ કહીએ છીએ, પરંતુ વારંવાર આપણે જોયું છે કે સૌથી વધારે દારૂ એ ગુજરાતની અંદર પકડાતો હોય છે, અને એવી પણ કહેવત સાંભળી કે ભાઈ સૌથી વધારે દારૂ પીવાતો હોય તો ગુજરાતમાં પીવાય છે. તો પછી આ દારૂ આવે છે ક્યાંથી? જો ગુજરાતની દરેક બોર્ડરે આટલું ચેકિંગ થતું હોય, બેરિકેડ માર્યા હોય, ચેક કર્યા બાદ નીકળવા દેવામાં આવે, તો પછી આ દારૂ ગુજરાતની અંદર ઉતરે છે ક્યાંથી? એક એક બે બે પાંચ પાંચ ટ્રક જેટલો સામાન જે છે તે ઉતરે છે ક્યાંથી? કરોડો કરોડોના દારૂ પકડાય છે, પણ આ દારૂ લાવે છે કોણ, કોને આપવાનો હોય છે, ત્યાં સુધી કોઈ પહોંચી શકતું નથી, ને આજ દિન સુધી કોઈ પહોંચ્યું પણ નથી. અનેક વખત આપણે જોયું છે કે કરોડો રૂપિયાની દારૂની બોટલો પકડાય, પરંતુ એ દારૂ લાવનાર પકડાઈ ગયો, પણ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો અને કોની ત્યાંથી લઈ આવ્યો હતો એ ભાઈઓ નહીં પકડાનો, એ બુટલેગરો હાથમાં પણ નહીં આવ્યા હોય. આમની સામે ગંભીર સવાલો જે છે તે અહીંયા ઉભા થતા જોવા મળી રહ્યા છે કે શું ભાઈ બહારથી કોઈ આવી અને યુનિવર્સિટીની અંદર બોટલો ફેંકે છે? આ ગંભીર સવાલો જે છે તે હાલ ગુજરાત યુનિવર્સિટી સામે અને ત્યાંના સત્તાધીશો, ત્યાંના વિદ્યાર્થીઓ, ત્યાંના એ સિક્યુરિટીની એજન્સી છે તેમની સામે ઉભા થતા દેખાઈ રહ્યા છે. ન્યૂઝરૂમથી કૃણાલ જોડાયા છે મારી સાથે. કૃણાલ, જે રીતે ફરી એકવાર ગાંજાના છોડ બાદ ગુજરાત યુનિવર્સિટીના ધાબા અને ડી બ્લોકના પાછળના ભાગમાંથી અનેક દારૂની બોટલો ખાલી મળી આવી છે. જોકે નેસ્યુઆએ હવે ગંભીર આક્ષેપો કર્યા છે કે ભાઈ અહીંયા દારૂ પાર્ટીઓ ચાલે છે. આ દારૂ પાર્ટીમાં કોનો મોટો હાથ હોઈ શકે અને યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ કેમ અત્યારે મૌન ધારણ કરીને બેઠા છે? યુનિવર્સિટીની આસપાસ અનેક વખત તમે તપાસ કરો અથવા તો ત્યાં જઈને તમારો કેમેરો ચાલુ કરો તો તમને અનેક એવી દારૂની બોટલો મળી આવે, સાથે સાથે ગાંજા પીધેલા વેપર્સ મળી આવે, અનેક એવી સિગરેટો મળી આવે કે જે ગુજરાતની અંદર પ્રતિબંધ છે. આવા અનેક પ્રકારના જે પણ કાંઈ નશાના સાધનો છે તે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી વારંવાર મળી આવ્યા છે. એટલું જ નહીં, પણ રાજ્યના મંત્રી એ જ્યાં સફાઈ કરવા માટે જાય અને સફાઈ કરતી વખતે મીડિયાની કેમેરાની સામે એ દારૂની બોટલો એ સફાઈ દરમિયાન તેમને સામે આવે, તેમ છતાંય હજુ સુધી આ ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસની અંદર એ દારૂ કે પછી ગાંજાનું એ વેચાણનું એપી સેન્ટર બની ગયું હોય તે વાતને કોઈ પણ નહીં નકારી શકે. કેમ કે રાજ્યના મંત્રી જો ત્યાં સફાઈ કરવા જાય અને દારૂની બોટલો મળી આવે તો પછી આ જગ્યાની યુનિવર્સિટી કેવી કે પછી દારૂ પીવાનું ધામ કેવું, તેની ઉપર પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. કેમ કે આ યુનિવર્સિટીના પદ ઉપર બેઠેલા એ કુલપતિ હોય કે પછી તેના બીજા કોઈ પણ સત્તાધીશો હોય, એ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પોતાની આંખે આ તમામ વસ્તુ જોઈ રહ્યા છે પણ બોલવા માટે મૌન છે. કેમ કે આ જે પાર્ટીઓ થઈ રહી છે, આ દારૂ હોય કે ગાંજો હોય, જુગાર હોય કે પછી એ અશ્લીલ હરકતો થતી અનેક ઘટનાઓ આ કેમ્પસમાંથી વારંવાર સામે આવી રહી છે. આ યુનિવર્સિટી હવે શિક્ષણનું ધામ માત્ર નથી રહ્યું, આ યુનિવર્સિટી હવે દારૂ અને નશા કરવાનું કેન્દ્ર બની ગયું હોય તે રીતના દ્રશ્યો વારંવાર સામે આવે. તેમ છતાંય સત્તાધીશો હોય, પોલીસ હોય કે પછી ત્યાંનો સિક્યુરિટી સ્ટાફ હોય, એ તમામ આ ઘટનાની અંદર મૌન રહે છે. કેમ કે આ કોકના નેજા હેઠળ ચાલી રહ્યું છે, આ કોકની આંખ હેઠે ચાલી રહ્યું છે. તેટલા માટે કોઈ પણ વ્યક્તિ આ ઘટનાને લઈ બોલવા માટે તૈયાર નથી. અને જે ઘટના ફરીથી સામે આવી છે, 100 જેટલી દારૂની બોટલો એ જ કેમ્પસના ડી બ્લોકની આસપાસથી મળી આવે. આ 100 જેટલી બોટલો એ કોણ દારૂ ગટગટાવી ગયું, આ દારૂની પાર્ટીઓની અંદર કોણ કોણ વ્યક્તિઓ સામેલ થાય છે તેને લઈ પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. કેમ સિક્યુરિટી દ્વારા આ તમામ ઘટનાઓની તપાસ નથી કરવામાં આવતી? કેમ આ યુનિવર્સિટી એ સીસીટીવી લેસ છે? અને જો સીસીટીવી લાગેલા છે તો આ 100 બોટલો પી ગયા તેમ છતાંય હજી સીસીટીવીના કેમેરામાં કેમ એક પણ વ્યક્તિ આ દારૂ પીતી હાલતમાં ના ઝડપાયો? કેમ કે કેમેરાની નજર હેઠળ આ બધું થઈ રહ્યું હતું અને કેમેરા જોનારા પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ હોય તેવા પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. ત્યાંના કુલપતિ યુનિવર્સિટીના કે જે આ યુનિવર્સિટીની જવાબદારી સંભાળીને બેઠા છે, આ યુનિવર્સિટીની અંદર આવતા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાનું અને સારી વ્યવસ્થા પૂરું પાડવાનું કામ આ યુનિવર્સિટીનું હોય છે, તો પછી આ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓ દારૂના નશા કરે, અવળી લતો કરે, સાથે જ રાતના ત્યાં પાર્ટીઓ થાય, યુનિવર્સિટીમાં રહેતા સિવાયના અન્ય વ્યક્તિઓ અહીંયા અડ્ડો જમાવીને બેસે, તેમ છતાં યુનિવર્સિટીના કુલપતિ કે સત્તાધીશો કેમ આ મામલે બોલવા માટે તૈયાર નથી? વારંવાર આ ઘટનાને લઈ વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. એને સિવાય ધરણા પ્રદર્શન કરે, એને સિવાય સવાલ ઉઠાવે,
તેમ છતાંય આ મામલે હજુ સુધી કોઈ પણ નક્કર પગલાં કેમ નથી લેવામાં આવતા? ગમે ત્યારે તમે દિવસે જાઓ કે બપોરે જાઓ કે રાતના જાઓ, આ યુનિવર્સિટીના કેમ્પસની અંદર તમને અનેક એવા લોકો જોવા મળશે કે તેમને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. અનેક એવા લોકો જોવા મળશે કે તેને આ યુનિવર્સિટી સાથે કોઈ લેવા દેવા નથી. એ તમામ લોકો અહીંયા માત્ર દારૂ પાર્ટી કરવા માટે આવે છે, ગાંજા પાર્ટી કરવા માટે આવે છે. અને યુનિવર્સિટી પોલીસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે યુનિવર્સિટી પોલીસની હદની અંદર આટલો બધો દારૂ એક સંસ્કારના ધામમાંથી પકડાય તો પછી યુનિવર્સિટી શું કરી રહી છે? માત્ર એ PCR વાનો એ ક્યાંક ને ક્યાંક કોઈક સામાન્ય વ્યક્તિ એક દારૂની બોટલમાં ઝડપાય તો તેને ગુનાહિત પ્રવૃત્તિની અંદર તેમને જેલ ભેગો કરવામાં આવે, તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ત્યારે યુનિવર્સિટી પોલીસ આ પોતાના જ વિસ્તારની અંદર આવેલું આ સંસ્કારના ધામની અંદર આવડી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય, દારૂના અડ્ડાઓ ચાલતા હોય, તેમ છતાંય તેઓના ધ્યાનમાં એક પણ આવી ઘટના ન આવે તો પછી પોલીસ ઉપર પણ સવાલો 100% ઊભા થાય. અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુ એ જાણતી હોવા છતાં કાંઈ ના કરતી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રાજ્યના મંત્રી જો ત્યાં ગયા હોય ને દારૂની બોટલ મળી હોય અને દારૂની બોટલ મળ્યા પછી પણ રાજ્યના મંત્રીના કહેવા પ્રમાણે પણ જો ત્યાં તપાસ ન થતી હોય અથવા તો રાજ્યના મંત્રી કહીને ગયા પછી પણ આ દારૂનું વેચાણ અથવા તો દારૂ પીવાની પાર્ટીઓ બંધ ના થતી હોય તો 100% યુનિવર્સિટીની સત્તા ઉપર બેઠેલા જે પણ નેતાઓ હોય કે પછી જે પણ જવાબદારી સોંપી અને જવાબદારી નિભાવી રહેલા કુલપતિ હોય તેમને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ અને કહી દેવું જોઈએ કે આ વસ્તુ હું બંધ નહીં કરાવી શકું. કેમ કે અહીંયા જે ચાલી રહ્યું છે આ માત્ર એક શિક્ષણના ધામને નથી બદનામ કરી રહ્યું, આવનારા ભવિષ્યને પણ દારૂની લતે ચડાવવાનું કેન્દ્ર બની ગયું હોય તે રીતના આ દ્રશ્યો વારંવાર સામે આવે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી. ક્યારેક ડી બ્લોકમાંથી દારૂ પકડાય તો ક્યારેક કેમ્પસની અંદરથી દારૂની બોટલીઓ સામે આવે, ક્યારેક ગાંજાના એ વપરાયેલા સાધનો સામે આવે, ક્યારેક ત્યાં માથકૂટ થાય તો ક્યારેક વિદ્યાર્થીઓ સાથે અંદરો અંદરની બબાલની અંદર ખૂની ખેલ ખેલાય. આવી તમામ વસ્તુઓ આ યુનિવર્સિટીના કેમ્પસની અંદર થાય છે તો પછી આ જવાબદારી કોની? ત્યાં કેમ સિક્યુરિટી કડક નથી રાખવામાં આવતી? ત્યાં જે સિક્યુરિટી છે સિક્યુરિટી શું કરી રહ્યા છે? તેવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. હવે આ જે ઘટના બની છે આ ઘટના ઉપર શું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે પછી હજી થોડા દિવસ પછી ફરીથી કોઈ દારૂ પાર્ટી રંગે હાથે પકડાય તેની પોલીસ અને સત્તાધીશો રાહ જોઈ રહ્યા છે? ભાવિક.